વાલિયા તાલુકામાં ગાંધીથી દર્શોલી ગામને જોડતા કીમ નદી પર આવેલ પુલની હાલત અત્યંત ચિંતાજનક બની છે. પુલની જર્જરિત સ્થિતિ અને ગુણવત્તા અંગે સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. વાલિયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વસાવા દ્વારા સ્થળ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત બાદ સમગ્ર હકીકતો અને તથ્યોને આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરવા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે જાહેર નાણાંથી બનેલા પુલની ગુણવત્તા અંગે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવી જરૂરી છે. જો બેદરકારી, ગેરવહીવટ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ પુલની સલામતી સુનિશ્ચિત કરવા અને જનતાની સુરક્ષિત અવરજવર માટે જરૂરી તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ પણ કરાઈ છે. જાણવા મળ્યું છે કે આ પુલમાં મટીરિયલ બધું તકલાદી વાપર્યું છે અને વ્યવસ્થિત કામ નથી થયું. એટલે માટે આ 1.5 મહિનામાં આટલા બધા ખાડા પડી ગયા. એટલે આ ભાજપ સરકારનો વિકાસ આપણને નજરે પડે છે. હમણાં ટૂંક સમયમાં તરકેશ્વર ગામે પાણીની ટાંકી ટેસ્ટિંગ કરતાં જ જમીન દોષ થઈ ગઈ. તેવી રીતના આ દણસોલી ગામનો પુલ પણ હજુ તો વાહન વ્યવહાર માટે ભારે વાહનો ચાલ્યા જ નથી અને આ ટેસ્ટિંગમાં આ બધા ગાબડા પડી ગયા છે. એનો સ્લેબ ઉપર પાછળ બેસી ગયો છે. એટલે મારે તંત્રને વિનંતી છે કે ભાઈ આનું તાત્કાલિક ઓબ્જેક્શન લે